ઇન્ટ્રોડક્શન ઓફ ડિઝાસ્ટર જોયું, મીનિંગ ઓફ ડિઝાસ્ટર, ડિઝાસ્ટરની ડેફિનેશન, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ડિઝાસ્ટર નર્સ. After that, causes and types of disaster on the basis of origin ને cause ના આધારે જે પણ ડિઝાસ્ટર જોવા મળે એ જોયા, જેમાં આપણે નેચરલ ડિઝાસ્ટર અને on the basis of origin માં નેચરલ ડિઝાસ્ટર અને મેન મેડ ડિઝાસ્ટર જોયા. નેચરલ ડિઝાસ્ટર માં આપણે જોયું હાઇડ્રોમેટ્રિયોલોજિકલ ડિઝાસ્ટર, જીઓગ્રાફિકલ ડિઝાસ્ટર અને બાયોલોજિકલ ડિઝાસ્ટર. અને મેન મેડ માં ટેકનોલોજીકલ અને એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન કે ડિઝાસ્ટર ની આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ ડિફરન્ટ ટાઈપના ડિઝાસ્ટર ના ઇમેજ જોયા. આફ્ટર ધેટ ઓન ધ બેઝિસ ઓફ સ્પીડ ઓનસેટ ના આધારે સડન ઓનસેટ ને સ્લો ઓનસેટ જોયું. લેવલ ઓફ ડિઝાસ્ટર. ત્રણ ટાઈપના લેવલ હોય ડિઝાસ્ટરમાં, 1, 2 અને 3. 1 લેવલમાં એ હોય કે ઇફ ધ ઓર્ગેનાઇઝેશન, એજન્સી અને કમ્યુનિટી ઇઝ એબલ ટુ મેન્ટેન ધ ઇવેન્ટ, રિસ્પોન્ડ ઇફેક્ટિવલી યુટિલાઇઝિંગ ઇટ્સ ઓન રિસોર્સિસ. જગ્યાએ ડિઝાસ્ટર કોઈ હોનારત છે કુદરતી, તો તેનો લોકલ વિસ્તાર જે છે, તેના લોકો જે છે એ એને હેન્ડલ કરી લે. એની એજન્સી, તેના ટ્રસ્ટો અને ત્યાંના લોકો જે છે એના દ્વારા જે મેનેજ થઈ જાય તો એને લેવલ 1 ડિઝાસ્ટર કહેવાય. લેવલ 2 માં એવું હોય કે બહારથી રિસોર્સિસ જે છે એ ભેગા કરવા પડે અને નજીકની જે એજન્સી હોય, એક્ઝામ્પલ તરીકે ડિઝાસ્ટર ગોંડલમાં થયો તો ગોંડલથી ભેગું ન થાય, ગોંડલની અંદરની કમ્યુનિટી દ્વારા મેનેજ ન થાય, એટલે રાજકોટથી આપણે હેલ્પ લેવી પડે અને ત્યાંની જે પણ રાજકોટની એજન્સી હોય એ ગોંડલને હેલ્પ કરે અને ત્યાંના લોકોને બચાવે. લેવલ 3 માં એવું હોય if the disaster is of a magnitude that exceeds the capacity of the local community or origin and require assistance from state level or even a federal assistance. જેમ કે આખા રાજકોટ જિલ્લો જે છે એમાં જેટલા પણ તાલુકા આવે એ બધા તાલુકામાં જો ડિઝાસ્ટર કે ભૂકંપ આવે તો રાજકોટ જિલ્લામાં તો બધી જગ્યાએ ડેમેજ થઈ ગયું હોસ્પિટલ ને બધું, એટલે ત્યાં આપણને કઈ હેલ્પ મળવાની નથી. એટલે આપણે સ્ટેટ લેવલે ગાંધીનગરથી ડાયરેક્ટ હેલ્પ માંગી, અમદાવાદમાંથી આપણને હેલ્પ મળે કે ભાઈ આજુબાજુના જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી જે હેલ્પ મળે, અથવા ફેડરલ ટ્રસ્ટો જે છે એના દ્વારા આપણને હેલ્પ મળે અને એવા ટાઈપનું જે મેનેજમેન્ટ થાય એને લેવલ 3 ડિઝાસ્ટર કહેવાય. પ્રી ઇમ્પેક્ટ, એમાં પાસે 3 ફેઝ છે. પ્રી ઇમ્પેક્ટ એટલે ડિઝાસ્ટર થાય એ પહેલા, ઇમ્પેક્ટ એટલે ડિઝાસ્ટર થઈ ગયો, હોનારત થઈ ગઈ અને હોનારત જે આવી જાય, ડિઝાસ્ટર આવી જાય એ પછીના ફેઝમાં શું હોય. પહેલા શું હોય તો કે જે ભૂકંપ નથી આવ્યો, કોઈ ડિઝાસ્ટર નથી થયો અથવા એની શરૂઆત છે તો ત્યારે શું જોવા મળે? ઇટ ઇઝ ધ ઇનિશિયલ ફેઝ ઓફ ડિઝાસ્ટર prior to actual occurrence. A warning is given to the sign of the first possible danger to community with the aid of weather network and satellite. Many meteorological disaster can be predicted. એટલે એમાં જ કહી દે કે ભાઈ સૌરાષ્ટ્રમાં 10 થી 11 તારીખ દરમિયાન વરસાદ થવાની આગાહી છે, અથવા 10 થી 11 તારીખ દરમિયાન ભૂકંપ આવશે અથવા સુનામી આવશે. કોઈ પણ સેટેલાઇટ અને ના આધારે અને નેટવર્કના આધારે આપણને હવામાન ખાતાવાળા કહી દે કે આવા ટાઈપનો ડિઝાસ્ટર થવાના ચાન્સીસ છે. એટલે વોર્નિંગ સિગ્નલ આપે છે તમને કે આવું બનવાનું છે. ધેટ ઇઝ પ્રી ઇમ્પેક્ટ ફેઝ. હજી શરૂઆત નથી થઈ કોઈ ડિઝાસ્ટર. ધીસ ઇઝ ધ પીરિયડ વેન ધ ઇમરજન્સી ઇઝ પ્રિપેર્ડનેસ. ત્યારે બધી ઇમરજન્સીની તૈયારી કરવામાં આવે કે કદાચ આવું થઈ જાય તો આપણી પાસે બધી જ વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. ઇમરજન્સી પ્રિપેર્ડનેસ આખો પ્લાન બનાવવામાં આવે. ઇટ ઇઝ પુટ ઇન્ટુ ધ ઇફેક્ટ ઓફ ઇમરજન્સી સેન્ટર. આખા ઇમરજન્સી જે સેન્ટર હોય જિલ્લાનું